એકત્રીકરણ ક્યારે થાય કે આજુબાજુના બે જે નાના નાના નંબર હોય તો એ નાના નાના નંબર એક જ માલિકના હોય તો ભેગા થાય અને બે નંબર કેન્સલ કરીને એક નંબર મોટો બ્લોક આપીને એને બ્લોક નંબર આપી દે. બે જુદા જુદા માલિકના હોય તો એ ભેગા ન થઈ શકે અને બાકીનો જે હોય તેને પણ બ્લોક નંબર આપે, પણ ત્યાં નીચે નોંધ કરે કે ટુકડો, એ ટુકડાની નોંધ હોય અને ટુકડો શબ્દ 7/12માં લખેલો હોય અને એ જ્યારે ટુકડો લખ્યો હોય તો ટુકડા ધારા લાગુ પડે. ટુકડા ધારા પ્રમાણે જે ટુકડો હોય તે ટુકડાની જગ્યા તેની બાજુની જે જગ્યા હોય તેને જ વેચી શકાય, તે સિવાય કોઈને વેચી શકાય નહીં. એટલે એ ટુકડા ધારામાં ટુકડાને વેચવાનો પ્રતિબંધ હતો. 2018થી ટુકડા ધારા નાબૂદ થઈ ગયો કે કોઈ પણ ટુકડો હોય તો બાજુવાળાને વેચવું એ જરૂરી નથી, કોઈને પણ વેચી શકાય, ટુકડાને વેચવાની છૂટ મળી ગઈ. પણ જે બ્લોક છે તે બ્લોકના ટુકડા ન થઈ શકે.